कोतरी विस्तार में हत्या करके फेंके गए दिव्यांग शव का मामला पुलिस ने सुलझा लिया है। 14 जुलाई को गोत्री से दिव्यांग व्यक्ति सूरज का शव बरामद होने से हड़कंप मच गया था। इस मामले की जांच में पुलिस ने गोत्री सेवासी रोड से आकाश आड़तिया को गिरफ्तार किया है। आकाश और सूरज दोनों दोस्त थे, लेकिन नशे में धुत दिव्यांग सूरज द्वारा आकाश के साथ गाली गलौज करने पर आकाश ने गुस्से में आकर सूरज की हत्या कर दी थी। हत्या से पहले आकाश और सूरज के एक्टिवा पर सवार होकर गुजरने के सीसीटीवी फुटेज के आधार पर इस हत्या की गुत्थी को पुलिस ने सुलझाया है। જેમાં અમારી ટીમ સીસીટીવી માટે સર્વેલન્સની ટીમ લાગેલી હતી। એમાં ગોત્રી પોલીસ સ્ટેશનના યશ કોમ્પ્લેક્સની અંદરથી સારું સીસીટીવી ફૂટેજ મળેલું, જેના આધારે અમારા માણસોએ પોતાના બાતમીદારો સક્રિય કરી અને જે આરોપી છે એને આઈડેન્ટિફાઈ કર્યો અને એને અમે ત્યાં બાપા સીતારામની મડુલી પાસે હનુમાન મંદિરની પાસેથી એરેસ્ટ કરેલો છે, ગોત્રી સેવાસી રોડથી। બંને મરણ જનાર અને આરોપી બંને ફર્સ્ટ મીટિંગ હતી, એ લોકો ત્યાં પ્રિયા સિનેમાની સામે બેઠા હતા અને આરોપીની ત્યાં બેઠક છે, એ દરરોજ ત્યાં જ બેસે છે। તો પેલો અમદાવાદથી 20 દિવસથી જ અહીંયા વડોદરા શહેર ખાતે રહેતો હતો અને બંનેને ત્યાં મિત્રતા થઈ અને મરણ જનાર આને એના ઘરે મૂકવા ગયો ત્યારે રસ્તામાં ઘણી બધી ગાળો, પોતે નશામાં હોય અને ઘણી બધી ગાળો બોલતો હોય, આને ઉશ્કેરવામાં આવી અને એને છરી મારી દીધી। સર, જે બનાવ બન્યો તો આ બંને લોકો મહેફિલમાં આવવા બેઠા હતા કે તેવું કંઈ હાલ સ્પષ્ટ થઈ ગયું ખરું? બનાવ બન્યો ત્યારે પેલો મરણ જનાર નશાની હાલતમાં જ હતો। ખાસ કરીને આ જે આરોપી છે એનો મુખ્ય આરોપી અગાઉ અંકલેશ્વરના કોઈ લૂંટના ગુનામાં પકડાયેલો હોવાનું જણાવે છે, પાણીગેટની અંદર કોઈ છેડતી કરેલાનું જણાવે છે અને ગોરવાની અંદર એના વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ છે।